ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। અવારનવાર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે। ત્યારે બનાસકાંઠાની વાત કરવી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ પાસે એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। તો 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ પાસે દિયોદર ડેપોની એસટી બસ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલ કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસની આગળ કાર ઘૂસી જતા કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિયોરી ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ બસમાં બેઠા હતા તેઓની ઈજા પહોંચી હતી તેવું પણ સામે આવ્યું છે, જેનું નામ ઠાકોર બાલાજી છે અને તે ડીસા તાલુકાના મોડેઠાના રહેવાસી હતા। ગાડીમાં સવાર પાટણના વામૈયાના મેહુલ વાલાભાઈ ઠાકોર, સવિતાબેન હેમંતજી ઠાકોર, બુમાજી હમીરજી ઠાકોરને નાની મોટી ઈજા પહોંચી હતી। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે સિયોરી પોલીસ મથકે જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વાત કરવામાં આવે તો અકસ્માતોના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો એસટી બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। કાંકરેજ તાલુકાના બુકોલી બસ સ્ટેન્ડ પાસે આ અકસ્માતની ઘટના બની હતી। તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। દિયોદર ડેપોની એસટી બસ જઈ રહી હતી અને ત્યારે સામેથી આવી રહેલ કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। તો બસની આગળ કાર ઘૂસી જતા કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગે પોલીસ પહોંચી છે, તો પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।